ડેડિયાપાડાના યુવા પત્રકાર સર્જન વસાવાની સેવા સન્માન ઇન્સ્પાયર ભારત એવોર્ડ 2026 થી સન્માનિત કરાયા। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા ડોક્ટર BR આંબેડકર હોલ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે તારીખ 9 માર્ચ 2026 સોમવારના રોજ સેવા સન્માન ઇન્સ્પાયર ભારત એવોર્ડ 2026નો કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવાયો, જેમાં ભારતભરના તમામ રાજ્યોમાંથી સમાજ સેવકો, પત્રકારો, શિક્ષકો, પોલીસ જવાનો તેમજ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સર્જન વસાવાએ પત્રકારત્વ ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે લોકોની પડખે રહી પ્રજાના હિતમાં હરહંમેશને માટે અન્યાય, શોષિત, વંચિતો, ગરીબોની અભિવ્યક્તિનો અવાજ મીડિયાના માધ્યમથી તેમજ માનવ અધિકાર દ્વારા તંત્ર, સરકાર, લોકો વચ્ચે મૂકી ઉજાગર કરી ન્યાય કાર્ય સુપેરે પાડ્યા। સેવાભાવી સામાજિક સંસ્થા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સાથે જોડાઈને ગરીબ, જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ એક બખૂબીપણે સામાજિક કાર્ય કરી રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગારદાના યુવા પત્રકાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ એવા સર્જન વસાવાએ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે। તેઓ લોકશાહીનો ચોથો જાગીર સ્થાન તરીકે ઓળખાતા મીડિયા જગતમાં પત્રકારત્વનું બિરુદ આપી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા આયોજિત સેવા સન્માન ઇન્સ્પાયર ભારત એવોર્ડ 2026 ડોક્ટર દીપક મિત્તલ, ચેરમેન ઉડાન એક પહેલ ફાઉન્ડેશન, નવી દિલ્હીના હસ્તે નવાજી સન્માનિત કરવામાં આવ્યા છે અને આગળ પણ મુંબઈ, ગુજરાત અને નવી દિલ્હી ખાતે ફિલ્મી સિતારાઓ દ્વારા અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આમ તેમણે સમાજ અને તાલુકા જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે। આ પ્રસંગે ભારતભરના દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત જુદા રાજ્યો અને જુદા જુદા જિલ્લાઓમાંથી સમાજસેવકો, પત્રકારો, શિક્ષકો, પોલીસ, ડોક્ટરો તેમજ નેતાઓ તેમજ ફિલ્મી કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રવિ સૈયદ, ડેડિયાપાડા।